તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ખેડા જિલ્લામાં આજે એક ચકચારી લૂંટની ઘટના સામે આવી છે। ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર કારમાં આવેલા 4 શખ્સે રિક્ષાને આંતરી રોકડ ₹1 કરોડની લૂંટ ચલાવી ફરાર થયા છે। આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। તપાસના ઘમઘમાટ વચ્ચે પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ આદરી છે અને ગુનો દાખલ કર્યો છે। નડિયાદના રાહિત પાસેથી 1 કરોડ લીધા, તમામ નીકળ્યા। અમદાવાદના સુભાષ બ્રિજ કેશવનગરમાં કંકુમાની ચાલીમાં 26 વર્ષીય હસમુખ ડાભી રહે છે। તેઓ રિક્ષા ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા છે। તેને પોતાની રિક્ષા છે। હસમુખભાઈ અને તેમના મિત્ર જોગશી ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રોજ અમદાવાદથી નડિયાદ આવ્યા હતા। હસમુખભાઈએ જણાવેલું કે, મારે ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે। તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા। ઇકોકારે રિક્ષાને આંતરી લૂંટ ચલાવી રોકડ ₹1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા। દરમિયાન આ દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેડીલાટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી। ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી। દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાં મૂકેલ ₹1 કરોડ રોકડ ભરેલો થેલા હતો તે ઉઠાવી આ લૂંટારૂ ટોળકી ફરાર થઈ હતી। જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ ઇકો કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો હતો, પરંતુ તે લોકો ફરાર થયા હતા। ખેડા ટાઉનમાં રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી। આ બનાવ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઇકો કારમાં આવેલા 4 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ લૂંટારૂ ટોળકીએ ખોટી ગાળો બોલી, દારૂ પી રિક્ષા ચલાવે છે તેમ જણાવી મોઢાના ભાગે ફેંટો મારી ધમકી આપી હતી। પોલીસે FSLની મદદ મેળવી છે। ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે।